સહજાનંદ સ્વામી મહારાજ ધીરજ સમાન રે સંતો ધીરજ સમાન આવે અરથ રે સંતો ધીરજ સમાન સદગુરુ વિશ્વનાથ સ્વામી 2098 આ બિહારના રાગમાં ધીરજ રૂપી ધનનું મહત્વ બતાવે છે. ધીરજ રૂપી ધન એના સમાન બીજું કોઈ ધન નથી. એમાં ભગવાનના સંતો ભક્તો માટે આ લોકમાં સુખ દુઃખના મુશ્કેલીના પ્રસંગોમાં આ ધન વધારે કામ આવે છે. મુશ્કેલીના સમયમાં જ્યારે અતિશય દુઃખ આવી પડે, એવી કસોટી આવે, ત્યારે આ ધન એ કામ આવે છે. અતોલા દુઃખ પડે જ્યારે આવી, તે તોનો સેવાય તેમાં કાયર થઈને કેદી નવચન રે સંતો ધીરજ સમાન અતોલ સહન કરી ન શકાય એનું દુઃખ પડકારવું પડે. અને કસોટી તો એવી આવતી હોય ને ત્યારે નક્કી થોડું હોય. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં જોઈએ તો સ્વામીની પાસે કેટલા પ્રસંગો આવ્યા કે ત્યારે નિર્ણય કેવો કરવો પડે, મહારાજ પર છોડવો પડે. પોતાના નક્કી કરેલા સત્સંગ માટે, સત્સંગ સંવર્ધન માટેના સંકલ્પો અને સામે વિઘ્નો, એ પાછા વિઘ્ન આપનારા બાજુવાળા જ હોય, બહારના ન હોય. જ્યારે પોતાના સ્નેહોમાંથી, પોતાના મહિનાઓમાંથી વિઘ્ન આવે, એમાંથી મુશ્કેલી આવે, ત્યારે એ સંબંધની અધીન. તમારે ગૃહસ્થની અંદર પણ પરિવારમાંથી જ્યારે મુશ્કેલી આવે, કોઈને કહેવાય નહીં અને સેવાય નહીં. એ કસોટી હોય, ઘરની વાત ઘણી બધી કહેવાય. એ રીતની પ્રસંગમાં પણ ભગવાનના ભક્તો છે એ ધ્યાન રાખતા હોય છે. અને શાસ્ત્રીજી મહારાજની ઘોડા ફેરવવા સુધીની કસોટી
અને એ કસોટીમાંથી સ્વામી સારનાર એક એક પ્રસંગ આપણે સ્વામીને જોઈએ. રાજકોટનો પ્રસંગ, તો આવી કસોટીમાંથી પાછા સ્વામી કેટલા ધીરજવાળા કહેવાય, કેટલી સહનશીલ સ્વામીની સહનશીલતા કહેવાય. જેમણે કષ્ટ આપ્યું હોય એનું પાછું એને કષ્ટ આવે તો સ્વામી અતિ દુખાય જાય, સ્વામીના માટે પ્રાર્થના કરે. આ સંતના લક્ષણ ત્યારે આપણા શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી આપણે ધીરજ શીખવા મળે. ગમે તેવી કસોટીમાં સ્પેશિયલ યાત્રા કરવાનો હોય, છેલ્લી ઘડી અટકવાનું હોય, બંધ રહેવાનું હોય, અને સ્વામી બધાએ હાથ ઊંચા કરી દીધું. સ્વામીની ધીરજ છે એને કારણે એ કાર્ય પૂર્ણ. એક નાના મોટા પ્રસંગો સ્વામીના જીવનમાં કે છેલ્લી ઘડી સુધી સ્વામીની ધીરજની કસોટી બધા ડગી ગયા હોય. દ્રષ્ટિ કહેવાતા હોય એ સ્વામીને સમજાવવા આવે, સ્વામી અમને આપણે પાછા લઈ આવે. સ્વામી ક્યારેય ગયા નથી, ધર્મમાંથી ક્યારેય ગયા નથી, મહારાજની ટેટમાંથી આજ્ઞામાંથી ક્યારેય ગયા નથી. સ્વામી આવું સ્વામીનું જીવન હતું, જે એમની વેળા સંતો રહ્યા છે, ભક્તો રહ્યા છે, બધા જાણે છે. ત્યારે ગમે તેવા માન સન્માનના પ્રસંગમાં સ્વામી ઘણી વખત રૂપમાં તો સફળ થઈ જાય, પણ તત્વલ સુખ આવી પડે ને ત્યારે બીજી જેવા છકી. અને કસોટી તો એની જ થાય, કથિરની કસોટી થોડી થાય, અગ્નિ પરીક્ષા થોડી થાય, સોનાની થાય. એટલા માટે ધીરજ વાળા હોય એને બધા દુઃખ આપવા માટે પીડાય કરતા. ધીરજવંતને આપે અત્યંત દુઃખ બહુ દોરી જવાનું, તે તો સર્વે સહે જાણી કે જન સંતો ધીરજ સમનહી એ અજ્ઞાની લોકો છે એમ માની અને એની બુદ્ધિજન લોકો દુઃખ આપે ને એને ભગવાનના એવા સંત ધીરજવાળા સંત હોય સહન. એ બિચારો અજ્ઞાની છે, એને ખબર નથી હું શું કરું છું, એટલે બીજાના એકાથી ઘણી ખબર એ દુઃખ આપતો હોય. અને એવું જ હોય છે, કરાવનારા બીજા હોય અને બિચારા હાથમાં બીજા કરતા હોય. એટલે ભગવાનના એવા ભક્ત સંત છે એને અજ્ઞાની લોકો માની અને એનું સહન કરે છે. અને ધીરજ રૂપી કુઠારો એવો છે કે ગમે એવી વિપત્તિઓ આવે ને એ વિપત્તિઓના ભંગને પણ કાપી નાખે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, ધીરજ ધારી રહે નર નારી, પામી તે સુખ સદન, કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિના વારે સંતો, ધીરજ સમનહી ધીરજ ધારનાર જે કોઈ ડરનાર સ્વામી એવું નથી, સાધુ સંતોમાં મેં કીધું છે, જે કોઈ માણસ ભગવાનનો ભક્ત હોય તો ભલે, ન હોય તો સમાજમાં પણ આગેવાનો હોય એ જેટલું સહન કરે ને ધીરજ રાખે ને એટલું કામ સફળ થાય. બધી મુશ્કેલી એવી હોય સમાજમાં કે આગેવાન હોય સહન કરે ધીરજ રાખે ને આખા સમાજની મુશ્કેલી છે, ગમે એવી વિપત્તિ હોય એને ધીરજ છે કાપી નાખે. આવું સ્વામી. અને આગળ જે ભગવાનના એવા ભક્તો થયા એને ધીરજને ધારણ કરી એને
ભગવાનને પ્રસન્ન કરી. આગે સીતા કુંતાને દ્રૌપદી ધારી રજયતિમાન નિષ્કુળાનંદ પૂરને પ્રસન્ન રે સંતો ધીરજ સમન સીતાજી બે વખત વનમાં જવું, કેટલા કષ્ટ સહન કર્યા. સીતાજીનું હરણ, જેના માટે, જેની સેવા કરવા માટે, જેનું સુખ સાનિધ્ય માણવા માટે વનમાં રાજ સાસ સંપત્તિ છોડીને ગયા, એનાથી નફો કરવો. વર્ષો સુધી એ કષ્ટદાયક એવા વાતાવરણમાં દિવસો પસાર કરવા પડ્યા. અતિ પ્રિયતમ એવા પ્રભુના વિયોગમાં કેટલું સહન કર્યું. પાછા આવ્યા પછી પણ કાંઈ કારણ વગર ભગવાને સીતાજીને વનમાં મૂકવા ગયા. તોય પાછી એની સમજણ આ ભગવાનના ભક્તની સમજણ છે. એટલા માટે નામ કહ્યું સીતાજી, માતા કુંતાજી અને દ્રૌપદીજી, એમને પણ એટલા કષ્ટ સહન કર્યા. એ પણ એના માટે નહીં, ભગવાનના ભક્ત માટે. એના પતિ બધા ભગવાનના ભક્ત હતા, અર્જુન વગેરે. એના માટે થઈને સહન કર્યું. કુંતાજીએ એમના દીકરા માટે, બધા ભગવાનના ભક્તો હતા, પોતે પણ એવા હતા. કુંતાજી દુઃખમાં ગયેલી એક ભક્તની રીતિ, ભગવાનના ભક્તની રીતિ છે. આ લોકોના દુઃખ પોતાના માગે. આપણે શું માગીએ? દુઃખ માગીએ કે શું? સુધીર વગર શું માગીએ? પણ ભગવાનના ભક્તો જો કુંતાજી દુઃખ લાગ્યું. વિપદા સંતુ નામ શાશ્વત, ભાગવતમાં આવે છે. મને સતત દુઃખ લેવાયા, કારણ કે એ દુઃખમાં એ કૃષ્ણ તમારું સ્મરણ કરે છે અને સુખમાં ભૂલી જવાય છે. જો એ ભગવાનના ભક્તોને એવા સ્થિતિવાળા ભક્તોને ભૂલી જવાતું હોય તો આપણે એવું થાય. અને એટલા માટે જ કદાચ મહારાજ આપણા માટે દુઃખ ભૂલવાનું, ભગવાનનું સતત સ્મરણ રહે એટલા માટે ભગવાન છે નાના મોટા દુઃખ આપણને આપતા હોય છે. ત્યારે આવા આખ્યાનો ધીરજવાળા ભક્તોના સાંભળી આપણા હૃદયમાં ત્યારે વાતો કરવી સહેલી છે, પણ જ્યારે પ્રસંગ આવે ને ત્યારે મહારાજ સાંભળે કેટલા, મહારાજની રુચિ છે કે નહીં, મહારાજ આમાં પણ આપણું કંઈક સારું છે એવું જે જોવું, એ ભગવાનના ભક્તની રીતિ છે. ત્યારે આ કડવા, ત્યારે કચ્છના કડવામાં નિષ્કુળાનંદ સ્વામી જળભરતનું આખ્યાન કરે છે. એવા ધીરજ વાળા જાણો જળભરતજી હતા, પતિ આપે અત્યંત સમર્થજી, સહ્યા દુઃખ ને રહી ઉન્મતજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી. જળભરત એમનું આખ્યાન આપણે બધા લગભગ સત્સંગમાં સાંભળ્યું હોય. જળભરતજી એમના આગલા જન્મનો ઇતિહાસ પણ સત્સંગમાં આપણને બધાને ખ્યાલ છે. ઋષભદેવ ભગવાનના એક પુત્ર હતા. ઋષભદેવ ભગવાનને 100 દીકરા, એમાંના મોટા હતા એ ભરતજી. એટલા સમર્થ હતા, એવા શક્તિશાળી પરાક્રમી હતા
કે જેના નામ પરથી આ અજનાબ ખંડ એનું નામ ભારત પડ્યું. ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. વળી વચ્ચે આ લોકો બદલાયું તો પાછા મોદી સાહેબે પાછું લખ્યું કાયદા રીતે કે ભારત બતાવ્યા ઇન્ડિયા નહીં, બધા ઇન્ડિયા કરવા ગયા એ પણ નીકળતા વર્ષો થયા. પણ ભારત નામ એ સાર્થક છે. ભા એટલે પ્રકાશ, તેજ, ઇમારત મેળવનારો દેશ. તેજસ્વીતા છે જે આપણી સંસ્કૃતિ છે એમાં રત રહેનારો આખો મુલક એટલે ભારત. નામ બહુ સાર્થક નામ છે. ત્યારે ભરત જે છે એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવા એ સમર્થ હતા. રાજ સાજ સુખ સમૃદ્ધિનો કોઈ ભાર નહોતો. દાસ દાસીનો રાજા હતા. આટલી સુખ સમૃદ્ધિ અને છતાં એ રાજપાટનો ત્યાગ કરી વનમાં જઈ તપશ્ચર્યા કરવા ગયા. આ ભરતજીનો મહિમા છે. અને એથી આગળ મહારાજે એને ચમત્કારી આખ્યાન કીધું. અમારે ત્યાગીના માટે તો 2 આખ્યાન કાયમી માટે સંભાળી રાખવાના કીધા. એમાં આ ભરતજીનું આખ્યાન છે એ ત્યાગીઓએ કાયમ યાદ રાખવાનું કે આ સંસારનો ત્યાગ કર્યા પછી પણ વિઘ્ન આવે જો સાવધાન ન રહીએ તો. એના માટે આ ભરતજીનું આખ્યાન છે યાદ રાખવાનું કીધું છે. અને ચમત્કારી આખ્યાન મહારાજે વચનામૃતમાં કીધું છે. કયું વચનામૃત છે? અંત્યનું 17મું. પૂજ્ય સ્વરૂપ સ્વામી જો હાંકળી કરે છે કંઠસ્થ. અંત્યનું 17મું વચનામૃત. તો ચમત્કાર કેવો? ચમત્કારી આખ્યાન કીધું. એમ કંઈ બીજો ચમત્કાર છે નહીં, પણ આટલો મોટો ચમત્કારથી બીજો કયો ચમત્કાર મોટો હોય? આટલું બધું ત્યાગ કરી દીધું હોય, એ છોડતા વાંધો ન આવ્યો, અને એક હરણ બાળમાં હેત રહી ગયું તો અંતકાળે હરિને બદલે હરણનું સ્મરણ થયું અને જન્મ હરણને પેટે લેવો પડ્યો. અને ત્યાર પછી તો પણ ભગવાન મહારાજે લખ્યું પૂર્વનું જ્ઞાન છે એની વિસ્મૃતિ ન થઈ. જે ભક્તિ કરી હતી ને એ સોનાનો કળશ નિષ્કુળાનંદ સ્વામીએ કીધો છે. એ ક્યારે તૂટ્યો તોય કળશ સોનાનો, એને ઉકેડે નાખવા ન જવાય. કાચનો કળશ તૂટી જાય ને તો એને ઉકેડે નાખી દેવાય, પણ આ સોનાનો કળશ છે એને કોઈ નાખી આવે? ભાઈ આ તો તૂટી ગઈ વીંટી, જવા દ્યો. ત્યારે એ ભક્તિરૂપી જ્ઞાનરૂપી કળશ, જ્ઞાન છે ભક્તિરૂપી જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન, હરણના જન્મમાં પણ એને સ્મૃતિ થઈ. એ કાયમ સ્મૃતિ રહે. એ નાનું હરણનું બાળ ભરતજી, નાની એવી પૂંછડી, ટૂંકી ટૂંકી સિંગડી, એવું લખ્યું છે. ઋષિઓના આશ્રમની આગળ ઊભીને રેડા કર્યો. તૃણ ન ખાય, અનાજ ન ખાય, પાણી ન પીવે. થોડા દિવસમાં ત્યાં દેહનો ત્યાગ કર્યો. અને ત્યાર પછી પવિત્ર બ્રાહ્મણને ઘરે પાછો ભરતજી એમને જન્મ લીધો. અને એમનું નામ પણ પાછું ભરત પાડ્યું. પણ નાનપણથી પૂર્વજન્મની સ્મૃતિ એટલે વ્યવહારમાં રાજકાજમાં ક્યાંય ચિત્ત દીધું જ નહીં. ઉન્મત્તની પેઠે વર્તા એટલુંનું નામ પડી ગયું. જળની પેઠે વર્તન રાખ્યું એટલે જળ ભરત કહેવાના. એ જળ ભરત એના ભાઈ, મોટા ભાઈ કાંઈ કામકાજ ચીંધે તો કે એનાથી અવળું કરે. વ્યવહારમાં કાંઈ ચિત્ત દે જ નહીં. જો હું ધ્યાન દઈશ ને તો હું બંધાઈ જઈશ. સતત એને આગલા પૂર્વજન્મનું સ્મૃતિ. હું તો કેવો ચક્રવર્તી સમ્રાટ હતો, કેટલું છોડીને હું જંગલમાં ગયો હતો, અને છતાં મને થોડી જ ભૂલને કારણે
મારે આ જન્મ લેવા પડ્યા, જન્મ મરણના ચક્કરમાં આવવું પડ્યું. એટલે જડ ભરતજીને સતત એનું અનુસંધાન રહે છે. અને જેવું તેવું જમે છે. સડી ગયેલું અન્ન હોય, બગડી ગયેલું હોય, ઉતરી ગયેલું હોય એવા અન્ન ખાય અને દિન નિર્ગમે છે. મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે. કોહ્યું કસાયું, સડ્યું બગડ્યું, બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. જન્મતાની સાથે જ એવો વૈરાગ લઈને આવ્યા હો આગલા જન્મનો. કોઈ સારી વસ્તુ છે એનો ઉપયોગ કરતા નથી, ઉપભોગ કરતા નથી, અને જેવું તેવું જમે અને દિવસો નિર્ગમે છે. અને ભગવાનનું ભજન મનમાં અખંડ કર્યા કરે છે. એમના મોટા ભાઈ એમને ખેતરે કામકાજ માટે મોકલા. ત્યારે ભ્રાતે કહ્યું જડ ભરતને, રાખો ખરી ખેતરની ખબર. ત્યારે જડ ભરતજી જઈ રહ્યા, ઉભા રાત માય ડર. ખેતરમાં જઈ ડેરા વગર, કોઈ પ્રકારની બીક રાખ્યા વગર ખેતરનું રખેવાળ કરવા માટે ગયા. એને કોની ડર? અંતરમાં ભગવાનનું અખંડ ભજન ચાલે છે. એને પોતાનું પારકાપણાનો કોઈ ભાવ નથી. નહીતર તો આ લોકમાં એવું હોય ને, મારું ખેતર, મમત્વ પૂરેપૂરું હોય. ભગવાનના ભક્ત હોય તોય મહારાજે પાછું રાખવાનું કીધું છે, વ્યવહારની ફરજ બજાવવાની કીધી છે. પણ અંદરથી એવું મમત રાખવાનું કીધું નથી કે જે ભગવાનના ભજનમાં, ભગવાનના હેત કરવામાં કે ભગવાનમાં વૃત્તિ રાખવામાં નડે એવી આસક્તિ રાખવાની મહારાજે ના પાડી છે. બાકી ફરજ તો એના કરતાં વિશેષ બજાવવાની. માતા પિતા હોય તો એની વિશેષ સેવા કરવાની. સંસાર વ્યવહારમાં પૂરેપૂરું ચિત્ત દેવાનું. મહારાજે જો સંસારમાં જવું હોય તો બધી ફરજ બજાવવાની, પણ એમાં જવું ન હોય તો કાંઈ વાંધો નહીં. એટલે મહારાજે એવી બધી જ ભલામણ કરી છે. એટલે જડ ભરતજી છે એ ખેતરની રખેવાળી કરે છે. એમાં બાજરો, અનાજ વગેરે હોય, એમાં ચકલાઓ ચરવા માટે આવે. એના માટે તો કોઈ પારકું નથી. રામ કી ચિડિયા રામ કા ખેત, ભરલો ચિડિયા ભર ભર પેટ. આવું ભરતજી બોલે. મોકલા તો રખેવાળું કરવા. આ ચકલી હોય ભગવાનની છે, આ ખેતર એ ભગવાનનું છે, આ અનાજ વીગું છે એ ભગવાને ઉગાડ્યું છે, બધું ભગવાનનું છે. સુધીર ભગત જો જડ ભરત આવી રીતે વીરતા. ચણો તમતારે ડબ્બો વગાડવાનો હોય એને બદલે ઉલટાના ચકલીઓને કે ચણો ચણો. એનો ભાઈ આવીને જોવે ત્યાં તો આને આવીને પાછળથી આવીને હલાવ્યો. બેઠા હતા એ તો ઉન્મતની પેઠે ધ્યાનમાં. તને ખેતરનું રખેવાળું કરવા મોકલો છે અને આ તું શું કરે છે? એણે કીધું આ ભગવાનનું ખેતર છે અને આ ભગવાનની ચકલીઓ છે, ચણે છે, એમાં હું પણ આને થયું આ ગાંડા છે, આને કાંઈ આને હોપાતા છે. કાઢી મૂક્યો ઘરમાંથી. જડ ભરતજીને ઘરેથી કાઢી મૂક્યા. એને તો એ જ જોતું હતું. ભરતજીને સંસારમાં બંધાવવું નહોતું, એ તો કરવું હતું. મુક્તાનંદ સ્વામી પણ એવા અતિ સદગુણી હતા મુકુંદાસજી. અને સદગુણી હોય ને કોઈ છોડી શકે? ન છૂટે હરિભાઈ. અને એ જ ભગવાનને માર્ગે હાલે હો.
એને છોડવા અઘરા હોય છે. ત્યારે મુક્તાનંદ સ્વામી ગાંડા થવું પડ્યું એને પણ. કોઈ વાતે છોડે નહીં માતા પિતા પરિવારના સભ્યો, એટલા સદ્ગુણ. એટલે તો લોકમાં એવું કહેવાતું કે સ્વામિનારાયણ પાસે એવા એક સંત છે, એમાં નક્ષિક સદ્ગુણની મૂર્તિ, એક પણ દોષ જોવા ન મળે એમ. ત્યારે મુક્તાનંદ સ્વામી એના માતા પિતાને પણ એમ કહી ન શકે કે મારે સાધુ થવું છે, કે તો એટલા અતિ દીન ભાવે કે. હવે એમ કોઈ છોડે? મને સાધુ થવા જવા દો ને, રજા આપો ને, એમ જવા દે? એમ કોઈ જવા દેતા હશે? એવા સદ્ગુણી હોય, ડાયા હોય, એ છૂટે નહીં. અને એને તો પાછા દીકરા તરીકેનો મોહ હોય. ભક્ત તો હોય પણ પાછો ઓલો મોહ પણ હોય ને, આપણો વારસો રાખે, પણ ભગવાનનો ભક્ત થઈને રાખશે, ભલે ને અહીં રહેતો, અહીં ક્યાં ભજન નથી થતું, એવો ગુણ લે સત્સંગમાં. અને મુક્તાનંદ સ્વામીને પણ રામ ઘટાઘટ મવડી ફૂલી એવું કરીને ગાંડ પણ કરવું પડ્યું. ત્યારે એ છૂટ્યું. એટલે જળ ભરતજી છે, એને નાનપણથી એણે વ્યવહારમાં ક્યાંય ચિત્ત દીધું જ નહીં. અને પછી તો ઉન્મત્તની પેઠે મીંડા ફરવા. ઘરનું બંધન છૂટ્યું, ભાઈએ ઘરમાંથી કાઢી મૂક્યા, અને એ જંગલમાં એક હરણું જેમ પોતાની મરજી પ્રમાણે ફરતું હોય ને, એમ જળ ભરતજી છે એ જંગલમાં વિચરે છે. કોઈ બીક નથી, કોઈ મરવાની બીક નથી, કોઈ ડર નથી, હિંસક પ્રાણીઓનો કોઈ ડર નથી. કારણ કે મરવાનો ડર તો એને હતો નહીં કંઈ. અખંડ ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનના ભજનમાં અને ભગવાનના ચિંતવનમાં મસ્ત રહે છે. અને એમાં ફરતા 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 ક્યાંક આગળ હાલ્યા જતા હશે, ત્યાં કોઈ ચોર લોકો એમની નજરમાં પડી ગયા. અને જેને કોઈની કાંઈ ઉપાધિ ન હોય, ચિંતા ન હોય ને, એ શરીરે હૃષ્ટ પૃષ્ઠ હોય. સંસાર વ્યવહારમાં તમે જો, જેની માથે જવાબદારી ન હોય, એક ભાઈ હોય આખું ઘરનું વ્યવહાર કરતો હોય, ને બીજો હોય થોડોક ઓછો હોય, એટલે એની માથે કાંઈ વ્યવહાર નાખ્યો ન હોય માતા પિતાએ, અને આ મોટો ભાઈ છે એને સાચવતો હોય, પણ એ હોય હૃષ્ટપૃષ્ઠ. કારણ કે કાંઈ ચિંતા કરવાની જ નહીં, કાંઈ જવાબદારી જ નહીં. એટલે જળ ભરતજી એને કોઈ ચિંતા નહીં, એક ભગવત સ્મરણ. હો, એટલે અખંડ ભગવાનનું ભજન કરે, ચિંતવન કરે, શરીરે પણ હૃષ્ટપૃષ્ઠ. એમાં ચોર લોકો એમની નજર પડી. અને એ ચોર લોકો છે ને, ચોરી કરવા જાય, એમના માતાજી અથવા તો એમને કાંઈક લીલું નાળિયેર ચડાવવાનું હશે, એ કોઈને શોધતા હશે. એમાં મળી ગયા કે આ બરાબર છે, પકડીને લઈ ગયા. ત્યાં તસ્કર નર આવીને ઝાલી લઈ ગયા જળ ભરતને. ઊભા રાખ્યા દેવી આગળે, તેને મારવા તરતને. એ બધા લોકો કંઈક માનતા રાખી હશે ને, આવા નરબલી એ શોધતા હશે. અને આ જળ ભરત મળી ગયા જંગલમાંથી, એકલા અટુલા. 2-5 જણાએ પકડ્યા ત્યારે તો આમ મજબૂત હતા. અને જળ ભરત ક્યાં, હાલો હાલો, એને તો સમજાય તો ગયું હતું, બુદ્ધિશાળી તો બહુ હતા, તરત પામી ગયા કે આ મને શેના માટે લઈ જાય છે. પણ મનમાં મલકાય, આનંદમાં. અને ત્યાં દેવીની આગળ ઊભા રાખ્યા. અને બધા આશ્ચર્ય પામે છે. કોઈ પણને મરવા માટે લઈ ગયા હોય તો એ તો ડરે, એકદમ ધ્રુજતો હોય, બીતો હોય, કાલાવાલા કરતો હોય, કરગરતો હોય, મને છોડી દો, મને માફ કરો, મને છોડી દો, મને મારો નહીં, આવી પોકાર કરતો હોય. એમને જળ ભરત તો આમ જાય આનંદમાં, મસ્તીમાં.
અને આ ચોર લોકો હતા, એમણે વિચાર કર્યો કે આને આપણે માતાજીને ચડાવીએ એ પહેલાં એને સુખડી ખવડાવીએ. સુખડી ભોગમાં લગાડેલી હશે આગળ. ત્યારે ચોર કહે પછી ચડાવીએ, સારી પેઠે જમાડીએ સુખડી. ત્યારે જડ ભરત જમિયા, તરત વળી તે ઘડી. એ ત્યારે સુખડી ભાવે. સામે મારવા માટે તલવાર રાખી હોય, તૈયાર હોય, માર નાખવાના હોય, ખબર છે. હે કીર્તિભાઈ, સુખડી કેવીક લાગે? અરે અરે. પણ જરભરતને તો ક્યાં મળવાની બીક હતી. એ તો ઉલટાના રાજી થતા હતા કે છૂટશું આમાંથી. એને બંધન દેખાતું હતું, આ મનુષ્ય શરીરમાં એને બંધન દેખાતું હતું. અને એ તો તરત જમી ગયા, સુખડી મીંડ્યા જમવા ફટાફટ. ને આ ચોર લોકોને બધાને થયું, ઓહો, આને તો કાંઈ ચિંતા નથી, ગાંડા લાગે છે. અને પણ ગાંડા નહોતા, જગતની દ્રષ્ટિએ ગાંડા હતા, પણ ભગવાનને માર્ગે તો અતિ ડાહ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે આ લોકમાં તો ગાંડો તો કોઈ પ્રભુ ભગવાન ભજતો નથી, જે ડાયો કોઈ ભગવાન ભજતો નથી, જે ગાંડો થાય છે એ ભગવાન ભજે છે. ગાંડા થવું છે ને? આ છોકરાઓ બેઠા છે જો, હે વેદ, ગાંડા થવું છે કે ડાયા? ડાયા. સારું સારું. ત્યારે આ જળભરતજીનું આખ્યાન, આગળનો બીજા પ્રસંગો છે. એ જળભરતજીને તલવાર કાઢી મારવા માટે ત્યાં તો દેવી છે એ દેખી ન શક્યા. અનેક એની આગળ એવા પાપ કર્મો કર્યા હતા. આ લોકોએ તીખી તલવાર લઈ જે હાથ ઉપાડ્યો હતો ને, દેવીએ હાથ પકડી લીધો અને તલવાર લઈ અને જેટલા મારનારા બધા લોકો હતા, પાપી લોકો, ચોર લોકો, એ બધાને દેવીએ મારી નાખ્યા. જળભરતજી કે અરે તમે આ શું કર્યું દેવી? હું આમાંથી છૂટવાનો હતો, તમે મને એને શું કામ મારવા દીધો નહીં? કે તમે આવા મોટા ભગવાનના ભક્ત, મારાથી આ અપરાધ થઈ ગયો હોત ને તો ભગવાન મને ક્યારેય માફ ન કરત. અને જળભરતજી ત્યાંથી નીકળ્યા છે. આગળનો પણ બીજો પ્રસંગ છે એ આવતીકાલે લેશું. જળભરતજીની આવી ધીરજ, ભગવાનના ભક્ત હોય ને એ જ આવી ધીરજ ધારણ કરી રાખે, ધીરજ રાખી શકે. ત્યારે આ આખ્યાનને સાંભળી જળભરતજીની ધીરજ આપણા હૃદયમાં એ આખ્યાનને કંડારીએ અને આપણે પણ કંઈક સંસાર વ્યવહારમાં આવા નાના મોટા સુખ દુઃખ એના પ્રસંગોમાં ધીરજને ધારણ કરીએ. માતા કુંતાજી, સીતાજી, એમની પણ વાત આવી, દ્રૌપદીજીની વાત આવી. ત્યારે ભગવાનના નાના મોટા દરેક ભક્તો છે એ ધીરજ ધારણ કરે છે, એની ઉપર ભગવાનની પ્રસન્નતા ઉતરે છે. નિષ્કુળાનંદ સ્વામી કે એના પર નાથજી પ્રસન્ન થાય છે. ત્યારે આપણા પર મહારાજ પ્રસન્ન થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની ઠાકોરજીની આ ધનુર્માસની સવારની વહેલી સવારની શિરામણી આપણા પરમ ભક્ત કીર્તિભાઈ ધોળકિયા એમના તરફથી છે. સંતોએ અતિ ભાવથી, પ્રેમથી મહારાજ માટે થાળ બનાવ્યા છે. તો કીર્તિભાઈ છે એ પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી પાસે આવશે. અત્યારે અહીંયા આપણી સ્કૂલની લાઇબ્રેરી એમની વ્યવસ્થિત કરવા માટે સેવામાં રોકાયા છે. ખૂબ પ્રેમી ભક્ત છે અને એક એક સંતોમાં ખૂબ લાગણી અને સ્નેહ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.